અહીં નવો નવો સુરત આવ્યો, મને થોડી એરિયાની ખબર હોય. એટલે એ કેળા એટલે ભાઈ તો ભાઈ તાર કઈ ફોલોવર અત્યારે પ્રેમથી વાત કરું છું તો ભાઈ વાત કરવા દે ને ભાઈ. તારા ફોલોવર માટે કઈ અમારા ભૂંગળા નથી બાંધેલા, વચ્ચે વચ્ચે તું 10 વાર ફોલો કરે, હું કરાઈ લે ભાઈ ખાલી રસ્તા કચ્ચા જામ થાય એમ કહેવાનું છે. નહીં મોટા, એ આપણે કરતા જ નથી. બીજું કઈ કામ હોય તો ફોન કરજો, બીજી વાર ફોન ન કરતો મોટા. ભાઈ એમ હું કરો ભાઈ, અમે ભાઈઓ હાટું જ ભાઈ ગમે કરીએ ભાઈ લવ કરીમાં ભાઈ ફોન. તો આવો 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 મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તો થંબેલ જોઈને તમને બધાને ખબર પડી જ ગયો છે કે આપણે આ વિડીયામાં શું કરવાનું છે. આપણે આજે કરવાનો છે કાના ઉપર પ્રેમ. જોકે તમારા બધાની બહુ કમેન્ટ હતી કે ભાઈ તોફાનીને પ્રેમ કરો, તોફાનીને પ્રેમ કરો. તો કરી દઈએ આપણે તોફાનીને પ્રેમ. પણ એમાં એવું છે કે એ થોડોક આમ બહુ તૈયાર માણસ છે, એટલે આપણો અવાજ વર્તી જાય એવો છે ને એને પ્રેન્ક કરવો કંઈ હેલી વાત નથી, બહુ અઘરી વાત છે. તો એ આપણે ટ્રાય કરીએ. ને તમે જો ચેનલમાં નવા હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખો, બેલ આઇકન દબી દો ને લાઈક કરી નાખો વિડીયાને. ને આપણે તોફાનીને ફોન કરીએ ને કાંઈક પ્લાન બનાવીએ કે એને કઈ રીતે પ્રેન્ક કરવો હોય એમને એમ તો ન થાય. જોકે એ ઓળખી તો જાય ને પહેલાં તો વાત કરે તો સારું, વાતે કરે એવો નથી. હાલો તો હવે છે ને આપણે કાનાને ફોન કરીએ. હાલો, જય માતાજી ભાઈ. જય માતાજી. કોણ બોલો ભાઈ? જયદીપભાઈ બોલો. હા જયદીપભાઈ બોલો. બોલો ને ભાઈ તમારું એક થોડું કામ હતું. હા બોલો બોલો ભાઈ બોલો. હમણાં તમારે યાર અમે ફોટો પેડવો હતો ને ભાઈ, હા હું છે ને ઉનાથી ભાઈ બોલું. હા તમે મકવાણા છે ને ભાઈ? હા અમે મકવાણા. ભાઈ હું ઉનાથી છે ને ભાઈ જયસુખ મકવાણા બોલું ને ભાઈ થોડુંક હા પ્રોપર તમારું ગામ ઉના જ છે? હા અમારું ભાઈ ઉના જ છે અમારું ગામ. બોલો બોલો. वाह क्या एक्टिंग कर रहा है. ભાઈ એક કામ હતું થોડું કરી દો. શું કામ હતું બોલો, થાય એમ જ કરી દે ને ના પાડી દે. ના તો નહીં પડે ને ભાઈ તમે. એટલે થાય એવું હોય તો કરવાનું હોય ને મોટા, તમે તો પછી કેવી વાત કરો. ભાઈ તમે ના પાડી દો ને ભાઈ, અમારે આમ આબરૂનો સવાલ છે ભાઈ. હવે તમારા કામે જ મારી આબરૂ જતી હોય તો હું થોડો કરવાનો છું. એવું નથી अबे साले. ભાઈ, મારા ભાઈના લગ્ન છે હમણાં, નાના ભાઈના. મારા ભાઈ તમારી સ્ટોરી મેં હમણાં આપણા બેયનો ફોટો મૂક્યો હતો ને, મારો ભાઈ એમ કહે કે એની પાસે અમારે વિડીયો બનાવો લગ્નનો. નહીં મોટા ભાઈ, એ આપણે વિડીયોનું કામ નથી કરતા ભાઈ ઓલો વિડીયો બનાવો, ઓલો રસ્તા કચ્ચા જામ થાય ને. એ રસ્તા સક્કાજામ આપણે કરતા જ નથી મોટા, આપણે કામ ધંધા વાળા માણસ છે. ભાઈ તમને શું વાંધો છે? વાંધો તો એમાં કાંઈ નથી, પણ આપણે રસ્તા સક્કાજામ નથી કરતા મોટા. તમારે પૈસા થાય ભાઈ, તમારે પૈસા થાય એ લઈ લેજો ને ભાઈ. તમારે પૈસાની સવાલ જ નથી મોટા, તો અત્યારે તો ધંધો કરવા બેઠા હોત તો ઘણા ભેગા કરી લીધા હોત. વાત તમારે હાજી ભાઈ. તો મારો ભાઈ એમ કહે કે એની વિડીયો બનાવી દે ને તો જ હું લગ્ન કરા, નકર હું લગ્ન નહીં કરું. તમારા લીધે મારો ભાઈ વાંઢો રહી જાય ને. એલા ભાઈ, મારી હાટો થોડો કઈ તારો ભાઈ વાંઢો રહી જાય અને હું વિડીયો બનાવું તો તારો ભાઈ પૌણ એવું થોડું છે. ભાઈ અહીંયા હટ લીધી તો શું કરવું? હટ લીધી એ બધી વાત તમારી હાચી છે. એમ નહીં ભાઈ, આબરૂનો સવાલ ન કહેવાય. તમારા લીધે મારો ભાઈ વાંઢો રહી જાય ને. પણ આમાં આબરૂનો મારો સવાલ થયો ને મોટા, હું કોઈ બનાવી નથી દેતો. હું તને બનાવીને મોકલું, 5 જણા જોવે મને કોઈ ન કહે ભાઈ તમે આને વિડીયો બનાવી દીધો, મને કેમ બનાવી દેતા? ભાઈ અમે તમારા ચાહક છે ભાઈ, અમે તમારા બિગ ફેન કહેવાય, તમારા ફોલોવર કહેવાય, તમે બનાવી દેવો પડે ને. એ વાત બધી હાચી ભાઈ. એ બર્થડે વિડીયો કે પછી ફરમાઈશના વિડીયો આપણે બનાવતો ભાઈ. મારી ઘરવાળી ભાઈ તમારા વિડીયો કાયમ જોઈ. એ ભાઈ એને આપણે તમતારે અભિનંદન, બધાને લાઈક કરો, તમતારે મજા કરો, તમતારે વિડીયો આપણે માતાજીને આવતા જ હોય. ભાઈ એમ નહીં ભાઈ, તમારા લગ્ન થઈ ગયા ને હમણાં?
હા ભાઈ હા. હા તો તમને તો ખબર હોય ને ભાઈ વાંઢાની વેદના કેવી હોય. तू समझा हाँ नहीं तू समझा नहीं વાંઢાની વેદના તો હારી હોય એમાં હું વાંધો તો હોય? ભાઈ અરે, ભાઈ મારો વાંઢાની વેદનામાં હું? એમ નહીં ભાઈ મારો ભાઈ વાંઢો રહી તમને સારું લાગી. વાંઢો તો ભાઈ આમાં કોઈ નો રહી જાય. તો ભાઈ એક વિડીયો બનાવીએ ને ભાઈ આ એને અહીં જિંદગીનો સવાલ છે ભાઈ. હા ભાઈ તું એ ભાઈ લાઈન ટૂંકી વાત કરી માં ભાઈ જે કામ બીજું હોય એ બોલી જા ભાઈ વિડિયો નથી બનાવતો. તો તમારે પૈસા થાય એ લઈ લેજો ને ભાઈ જી પૈસા 200 પણ ભાઈ 500. હું લેતો નથી. પૈસા લેવા બેઠો તો ભાઈ મારે અત્યારે ઘરે હોત 150 रुपया देगा। તો ભાઈ તમે હું તો અત્યારે સ્પ્લેન્ડર માં નો આટા મારતો તો મોટા તો તમને ભાઈ બહુ અભિમાન લાગે તમારા ફોલોવરનું. અભિમાન ની કોઈ વાત નથી મોટા. તમ તારે અહીંયા હવે આવો તમ તારે માતાજી નો બનાવવો હોય કે પછી ભાઈબંધ નો બનાવવો હોય મારી હારી અમારી બાજુ ઉભા રહી જાવ તમને બનાવી દઉં. પણ એમ હું બનાવીને કોઈને મોકલતો નથી નામ પાડાવી. कंट्रोल कंट्रोल उदय ખાસ પણ તમારે એમાં કાં કઈ બીજું બોલવાનું છે. મારા ભાઈનું નામ બોલવાનું છે એની બાઈનું નામ બોલવાનું ભાઈ ખાલી રસ્તા કચરા જામ થાય એમ કહેવાનું છે. નહીં મોટા એ આપણે કરતા જ નથી પણ આપણે શોખીન સેટ જ ના પાડી બીજું તો તો ભાઈ હું મારા અમારા ગ્રુપ નામ કરવા વાળા 200 માં ફરમાઈશું બધા પૂરી કરે છે મોટા. એને મેસેજ કરી કયો એટલે તમને ભાઈ ફટાકે બનાવી દેશે. તમારા ચાહક છે ભાઈ તમારા મોટા ચાહક છે ભાઈ એ તમને કહે. સાહક ની વાત સાચી છે તમ તારે હા. એવું લાગશે ને તમ તારે આપણે તમ તારા ભાઈ ને તમ તારે સ્ટોરી કોંગ્રેચ્યુલેશન મૂકી દો. બીજું કઈ હોય તો બોલો હવે. ઈ વાત તમારી સાચી ભાઈ અહીંયા હટ લીધી એનું શું કરવું. આટલી દિવસ મારે હારે વાત કરાવી દેજે બીજું કઈ નહીં રહેવા દે. અત્યારે હું ભાઈ કામમાં હો અત્યારે શું ને પછી ફોન કરી દઉં બોલ. એ ભાઈ એમ તો એમ ભાઈ અમારું ગ્રુપ બહુ મોટું છે હું બધાને કહી તમને અનફોલો કરી નાખીએ. એટલે ભાઈ તો ભાઈ તાર કઈ ફોલોવર અત્યારે પ્રેમથી વાત કરું છું તો ભાઈ વાત કરવા દે ને ભાઈ. તારા ફોલોવર માટે કઈ અમારે ભૂંગળા નથી બાંધેલા વચ્ચે વચ્ચે તું 10 વાર ફોલો કરે હું કરાઈ લે. અમારું ભાઈ બહુ મોટું ગ્રુપ છે હો ભાઈ. એવી ભાઈ ધમકી આપમાં તો એવી ધમકી નથી દેતો ભાઈ અમે તમારા ચાહક છે એટલે તમને પણ કહી. સાહક ની વાત સાહક અલગ હોય ને એવી તું અનફોલો કરાવવાની તો વાત કરશો તો તમ તો કરાઈ નાખજે તો તમ બરોબર. એમ નહીં ભાઈ અમે તમને એટલો સપોર્ટ એમ નહીં ભાઈ, તારી કરીએ. હારે અત્યારે સુધી પ્રેમથી વાત કરતો તો ટાઈમ કાઢીને તને અત્યારે ટાઈમ આપ્યો બરોબર. હવે હા. નગર ફોન નું નવો નંબર ઉપાડતો ને એ વાત સાચી ભાઈ તમે ફોન તો ઉપાડી લીધો એટલું કામ કરી ગયો ને ભાઈ યાર. એ કામ નહીં થાય ભાઈ. ફોન મૂકે ભાઈ. એ ભાઈ એમ ફોન નો કાપતા ભાઈ મારી વાત પૂરી પેલો થઈ જવા જોઈએ. હેલો હા ભાઈ ફોન મૂક ને ભાઈ તું. ભાઈ તમે એમ શું કરો ભાઈ તમે કહેતા હોય તમે પૈસા થાય આપી દઈ. પૈસા ભાઈ હું લેતો નથી ભાઈ. હવે તું ફોન ન કરતો મારો નંબર કોને આપ્યો ઈ કેના ભાઈ તને. ભાઈ તમારે પહેલી વાર તમારો નંબર મેં કેટલો માંડ જોતો એ તમને ખબર છે. ઈ બધી વાત તારી હાચી આપણે ભાઈ. ભવનમાં મંદિરે ઓલા ફોટા પાડવાલા બિપિનભાઈ નતા એની પાસેથી માંડ નંબર આપે. બિપિન ઓલો ભાઈ આપણે ઓલો હા. બેબા વાળો ઈલો ઈ. હા ભાઈ જોઈ માંડ હા. નંબર આપે કોઈ એને તમારા નંબર નંબર જ નથી આપતું તમારા. એને નંબર આપ્યો મારો. હા ભાઈ એમને નંબર આપ્યો. નીલુભાઈ કાંઈ માગ્યો તો એમને ના હવે બીજું કરી. કાંઈ કામકાજ હોય ને વિડીયો હોય તો વિડીયો નું પછી વિડીયો એટલે મતલબમાં વિડીયો વગરનું બીજું કાંઈ કામ હોય તો ફોન કરજે. બીજી વાર ફોન ન કરતો હો મોટા. ભાઈ એમ શું કરો ભાઈ અમે ભાઈઓ હાટું જ ભાઈ આ ગમે ભાઈ ફોન કરીએ. મૂક ભાઈ લપ કરીમાં ભાઈ ફોન મૂક. એ ભાઈ એ ફોન કાપી નાખ્યો. અહીંને પાછો કરવાનો છે આપણે મૂકવાનો નથી આજે. એલા વાત તને ના નો પડી ભાઈ રહેવા દે ને ભાઈ. ભાઈ તો ભાઈ ફોન હું કાપી નાખું ભાઈ તમારો ભાઈઓ છે અમે ભાઈ પ્રેમથી વાત કરી લો ને એકવાર. પણ ઈ ભાઈઓ છે એટલે તો ભાઈ વાત કરી નાખો તો ફોન નો કાપી નાખો. એમ નહીં ભાઈ. 12 રૂપિયાનો તમે મોટો ભાવ. તમારો ભાઈ નાનો ભાઈ છે તમારો નાનો ભાઈ એના તમે એના હાટું તમે ગમે ઈ કરવા તૈયાર નથી ભાઈ. હું મારા નાના ભાઈ હાટુ ગમે ઈ કરી નાખું. તો પણ ભાઈ. યાર ક્યાંક તું ખોલી દે તો એમ હું પાછો ખોલી ન દઉં ને. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर नहीं એવું તમે બોલો વાત કેવી કરો છો? તો ભાઈ બસ એમ હું મારા ભાઈ હાટું ગમે ઈ કરી નાખું ભાઈ.
ભાઈ એ મોટા ભાઈ તમારી બધી વાત એક સાચી છે. તમને રિક્વેસ્ટ છે ભાઈ તમને. આમ તો ભાઈ તમે બહુ ભાઈ, વિડીયામાં બધું બહુ બોલો હો ભાઈ. ખાલી એટલો નાનો એવો વિડીયો નહીં બનાવી દો. એ બધી વાત સાચી છે ભાઈ. આમ જો આપણે છે ને એવી મારે કમાણી કરવી નથી અને એવું આપણે કઈ કરતા નથી, બરોબર? તો તમારા લીધે મારો ભાઈ વાંઢો રહી જાય તમને સારું લાગી? એલા ભાઈ વાંધો કાંઈ નો રહી જાય ભાઈ. તો ભાઈ હટ એને હું કીધું કે હું વિડીયો નહીં બનાવી દઈ ને તો હું નહીં લગ્ન કરું. એક કામ કર, તારો ભાઈ છે ને હારે મને વાત કરાય ત્યારે ઈ એટલે હું વાત કરું. खत्म बाय बाय टाटा તો મારી હારે વાત કરો કે એની હારે કરો, બધું એક જ છે ને. પણ હું એને મનાઈ દઉં ને તમ તારે આગળ તારા વિડીયો ને હટ લે તને છે કે એને છે એ નથી ખબર પડી. એને મને શું કીધું કે જ્યાં સુધી વિડીયો ન બને ને ત્યાં સુધી કે મન ન બોલાવતો. તું વાત કરાઈ દે ભાઈ મને, એટલે હું આગળ હમણાં બધું રેડી કરી દઉં. ભાઈ 3 દિવસ તો ખાતોય નથી કે અમને કોઈને બોલાવતોય નથી કે વિડીયો બની જાય પછી જ કે અમને એલા બધા. ભાઈ એવો કઈ હું કઈ મોટો ચાર નથી હો કે હું ખાવાનું મૂકી દે ભાઈ તમારું ગાંડું હાલે હમણાં વાળા ઇન્સ્ટાગ્રામમાં તમારું ગાંડું હાલે એટલે તમને કહીએ ભાઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ભાઈ કે તો ડિલીટ મારી દો ભાઈ. નહીં ભાઈ એવું નથી કર્યું. કાંઈ નહીં ભાઈ, તમારે યાર એકવાર કોલોબરેશનમાં વિડીયો અમારે નાખવાનો બનાવજો કે અમારે. હા તું મારી સામું આવી જાય ને એટલે તને બધું કરી દઉં. તમે ક્યાં છે? તમે ક્યાં છે અત્યારે? અત્યારે તું ક્યાં છો? કે ના હું ત્યાં આવું ભાઈ. તું ક્યાં છો? હું તો અહીંયા સુરત જ છે. આ પણ સુરત છો તું અત્યારે? હા આ પણ સુરત કઈ જગ્યાએ ક્યાં? સુરત આપણે વરાછામાં. વરાસામાં કઈ જગ્યાએ? વરાછામાં આ પણ વરાસામાં પણ વરાસા પાછું નાનું નથી, વરાસા છે બહુ મોટું. વરાછામાં જ છે ભાઈ. હું તો અહીં નવો આવ્યો, મને કઈ ખબર નથી ભાઈ. તારી હારે કોણ છે એને પૂછતો કે ક્યાં છે આપણે? મારી હારે અત્યારે કોઈ નહીં, હું એકલો અત્યારે કારખાને હૂતો ભાઈ. કારખાના પણ આમ કઈ એરિયો હશે ને? તું ક્યાં છો? આમ આપણે કારખાનાના એરિયા તો ગાયત્રી છે, પછી સન્યા મુદ્રા છે, અક્ષય ડાયમંડ છે, અક્ષરધામ છે, ઘણું છે અહીંયા. કઈ બાજુ છે વરાસા? બોલ. હવે હું તો શીખાવ છે ભાઈ. હું હજી અહીં નવો સુરત આવ્યો, મને થોડી એરિયાની ખબર હોય. એટલે એ કેળા अरे मुझे चक्कर आने लग गया अब ફોન મૂકીને ભાઈ તો હું કામ તો લોહી પીસતો કે ને ભાઈ તમે ક્યાં છો? કે ક્યાં આવું તમને? તમે ગરમ શું થાવ ભાઈ એટલા બધા? તમારે શું કઈ તોડી લીધું અમને? ગરમ તો પણ મોઢામાં આંગળા ઘાલીને બોલાય છો તો ગરમ નો થાય તો શું થાય? એમને અમે તમારું શું કઈ તોડી લીધું? આ ભાઈ તોડવાની વાત કરી મેં. ભાઈ તમે બોલવામાં એમ સભ્યતા રાખો ને યાર. તમને રિસ્પેક્ટ થી બોલાવીએ તો રિસ્પેક્ટ થી બોલાવતા પણ તોડવાનો છે એ. તું રિસ્પેક્ટ થી વાત કરી ને. તમે કહેતા હોય તમે દિવાળી બેન ભીલ નું ગીત ગાઈ નાખીએ. દિવાળી બેન ભીલનું. તું શું કોણ છે કહેતો પેલા? मैं नहीं बताऊंगा દિવાળી બેન ભીલ નું ગીત ગાઈ નાખીએ ભાઈ અમે. હે ભાઈ દિવાળી બેન ભીલનું ગીત તો એક જ ગાય છે. અમારો બિપિન તાઈ આયે છે તો એને ફોન આપ તો કોણ બોલશો? તો ભાઈ એમ નહીં, તમારી ફરમાઈશ હોય તો તમે વિડીયો બનાવી દેતા હોય તો અમે ગીત ગાઈ નાખીએ. નીલો બોલશો ને? હે નીલો બોલશો ને તું? તો ભાઈ તમારું છે ને લાઈવ રેકોર્ડિંગ થાય ને, તમારી ઉપર પ્રેન્ક થઈ ગયો બહુ મોટો ને છે ને સવારે યુટ્યુબમાં આવી જાય. તમે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હું આ બેઠો છું હમણાં ગાડું દેવાય જા. તો ભાઈ કાનાભાઈ તમે ક્યાં છો તું? તો ભાઈ છે ને તમારી બહુ મોટી ફરમાઈશ હતી કે તોફાની ફરમાઈશની ક્યાં માને આણે છે? આગળ હમણાં ચોપડા જેવી દેવા મળે છે આગળ આપણે. કે તોફાનીને પ્રેંક કરો, તોફાનીને પ્રેંક કરો. તો તું હવે હારે રહીએ ને ત્યાં પ્રેન્ક કરવાનો હોય. તો ભાઈ તારી ફરમાઈશ હતી તમારે કરવો પડે ને. હવે તું થોડોક કઈ આમ કઈ ઓલું તો નથી કે તને ફોન ન કરાય એમ. તો હું એમ જ કહું છું, હું કઈ મોટો થોડો કઈ સેલિબ્રિટી છું તમારે મને પ્રેન્ક કોલ કરવાનો હોય. તો હવે તું ભાઈ આ મારા સબસ્ક્રાઇબર બધા કે એમ મારે તો કરવાનું હોય. સબસ્ક્રાઇબર તને એમ કાલ કે ખોલજો નો ખોલજે. કાઈ ના લો છે ને ભાઈ, તારી ઉપર પ્રેંક થઈ ગયો બહુ મોટો.
તને મેં કયું નો ફોન કર્યો તું અહીંયા આવ્યો તને અહીંયા આવવાનો ટાઈમ નથી, તને ફોન કરવાનો પ્રેન્ક કોલ કરવાનો ટાઈમ છે, તને તારા YouTube ની પડી છે એમ ને? એમ નહીં, તને અત્યાર સુધી કોઈ પ્રેન્ક કોલ કર્યો એવડો મોટો થયો? મને કોઈ કર્યો નથી, પણ તું અહીંયા આવ્યો ને YouTube માં વિડિયો મેક જો તારી આઈડી બંધ નો કરાવી દો તો મને કે. હા વાંધો મારો નહીં. video શું ઉભરે ઉભરે આમ જો, આમાં લાઈવ એ બધું ચાલુ છે એટલે તમે કહી દે કરો, લાઈક કરજો ને શેર કરજો ને ઓલું સબસ્ક્રાઇબ કરજો ને એમ બધું એવું કહેતો. એ લાઈક કરી નાખશે તમ તારે લાઈક શેર, પણ તું અહીંયા આવ્યો એટલે તને લાઈક શેર કરી દઉં પેલા. હાલે આવું હાલ. જો આમ જોઈએ થઈ ગયો ને તોફાની પ્રેંક. હાલો તો હવે તમને કેવી મજા આવી કમેન્ટ કરી ગયો ને. બહુ આપણે મોટો રિસ્ક લઈ લીધો, કેમ કે એને પ્રેંક કરવો કંઈ હેલી વાત નથી, ઓળખી જ જાય. આપણે વાતો એવી કરી ને ભોળવાઈ જ ગયો ભાઈ. કાંઈ નહીં, લાઈક કરી નાખો, શેર કરી નાખો ને હવે પછી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ને હવે કોઈને પ્રેંક કરવાનું ન કહેતા, ને કરવો હોય તો તમે તારે કમેન્ટ કરી નાખજો, આપણે એને પ્રેંક કરી નાખીએ, આપણે કાંઈ નહીં. હાલો તો હવે મળશું પાછા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.